i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સારસા આણંદ રોડ પર ખાડાઓથી ત્રસ્ત જનતાએ હવે આંદોલનના માર્ગે ઉતરવું પડ્યું। 13 સપ્ટેમ્બર 2025ના રોજ આજે શનિવારે આણંદની સારસા ચોકડી ખાતે છેલ્લા 2 વર્ષથી ખંભળોજ સારસા આણંદ માર્ગ અતિશય બિસ્માર અને ભારે ખાડાના મુદ્દે સારસા ગામ અને આસપાસના ગામની જનતા દ્વારા આંદોલન કરવામાં આવ્યું। વારંવાર રજૂઆત કરવા છતાંય પ્રજાને મૂર્ખ બનાવતા નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, જેથી ના છૂટકે સારસા ચોકડી ખાતે આંદોલન કરવાના માર્ગે જોડાવા માટે સૌ જનતાને આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે આણંદની સારસા ચોકડી ખાતે આજુબાજુમાંથી આવેલ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કરી જનતા દ્વારા તંત્રને જગાડવા માટે આંદોલન કરવામાં આવ્યું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। સચિન કુમાર પટેલ સચિન। કઈ માંગને લઈને આજે ચક્કાજામ કરી? અહીંયા સારસા ગામથી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે, આણંદ સિટી સુધીનો, એક બહુ જ ખરાબ હાલતમાં છે। તમે અહીંયાથી ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પરથી પણ નીકળાય। દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત। અહીંયાથી કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું થાય, બરાબર છે, તો પણ જવાની ઘણી બધી તકલીફો પડે છે। કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય અને એને લઈને જવાનું થાય, બરાબર છે, રસ્તામાં જ પ્રોબ્લેમ થઈ જાય। અને બીજી વસ્તુ કે નાના છોકરાઓ જે કોલેજ જાય છે એ લોકોને ઘણી બધી તકલીફો પડે છે, બરાબર। નાના છોકરાઓના પગ પણ એક્ટિવા પરથી નીચે નથી પહોંચતા, ઘણી બધી વાર પડી જાય છે। સવારમાં પણ એક બનાવ આવો બન્યો છે। તો ક્યાં સુધી આ બધું ચાલશે? એટલે અમારી એક જ માંગ છે કે આ રોડ જલ્દીમાં જલ્દી બને। लिखित आपने पब्लिक ने हमें कि भाई हम रोड बनाईશું, पब्लिक मोड़े तो આપણે છૂટા। 48 કલાકમાં અમારે રોડ ચાલુ કરાવો યાર। મારી વાત સમજો। પરમ દિવસે હું ને મિતેશભાઈ એટલે બકાભાઈ નહીં, સારસા વાળા મિતેશભાઈ, બકાભાઈ કે તમે બાઇક લઈને આવી જાઓ, જઈને પાછા આવી જાઓ, છૂટા પડી જઈએ। રોડ ના બનાવશો, બાઇક લઈને તમે ગણેશ સુધી પાછા આવી જાઓ, બધી પબ્લિક છૂટી પડી જાય। કલેક્ટરને તો બાઇક લઈને મોકલો કે બાઇક લઈને આવો તો મારી વાત સમજો। છોકરો આજે છોકરો કોલેજીઓને અમે સીએમ સાહેબને અરજી કરેલી છે અને બીજી વાત તો જાહેર પ્રશ્ન કરેલો છે ને આ પબ્લિક આ બધા બ્રહ્મો ભાજપ છે યાર। અને એ અમે તો નરેન્દ્ર મોદી સાહેબ ભાઈ રોડ બનાવવા આવશે, નહીં આવે। કોને કરવાનું છે? અમર કોને કરવાનું છે? બકાભાઈને કરવાનું છે યાર। મિતેશભાઈ ભાષા દ્વારા મિતેશભાઈ સંસદ એમને કરવાનું છે યાર। સમજો આ પબ્લિક ને મારી નહીં નાખવાની, કોઈ ગધાડી પબ્લિક નહીં। એટલે ટોલ ભાઈ ખાલી કરતી અલે યાર 22 રોડ નું કામ વરસાદ નહીં પડે તો ચાલુ રાખવાનું। મારું નામ કિરીટભાઈ પ્રભુદાસ પટેલ, સારસા સરપંચ છું। આજે જે સારસા ચોકડી પર જે આંદોલન કરવાનું એ બાબતે આપનું અમારે એ બાબતે કહ્યું છે કે 3-4 વખત રજૂઆત કરી, એ લોકોએ કહે છે કે અમે તમને વરસાદ બંધ રહે એટલે અમે કરી આપીએ એવું કહ્યું છે। પણ તે છતાં પછી હવે વરસાદ બંધ થયો છે તો હવે ચાલુ કરવાનું કે ચિરાગભાઈ જાતે આવે છે કે હું આવીને એમને તમને વાત કરું। જો આ માંગણી તમારી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી આગળ કાને ફરી આંદોલન કરીશું અમે, જ્યાં નહીં કરે તો ફરી અમે રોડ ખોલવા નહીં દેવાના એ લોકોને, બરોબર છે। શું નામ છે તમારું? જ્યાં રસ્તો ખરાબ છે ને અહીંયા આંદોલન થયું છે, શું કેશો? 2 વર્ષથી લોકો થાકી ગયા। સીએમ આયા કોઈ કશું થયું નહીં હજુ। આ કે તો ઉડીને આવવાના, આપણે ગાડીઓ લઈને બાઇક લઈને જવાનું। આપણે જો સારસા હેલિકોપ્ટર છે આપણે લઈને જવાના। શું માંગણી છે? આ રોડ થઈ જવો છે મહિના 15 મહિના। આ તો રોડ ઉચ્ચાર બનાવે 2 વર્ષથી। તો ધારાસભ્ય શું કરે છે? ધારાસભ્ય એમ શું આવે છે? સંસદમાં આવે છે। સંસદ સભ્ય શું કરે છે? સંસદ સભ્ય આરામ કરે છે, બોરસદ।